જાણી લઈએ ભટ્ટજીની કમેન્ટ્રી હવે. દર્શક મિત્રો, આજે મંગળવાર નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી, પછી આવતા મંગળવારે મંથલી એક્સપાયરી અને મોટું એક્શન પોસિબલ જરૂર છે આજે એક્સપાયરીના દિવસે. દર્શક મિત્રો, પાછલા મંગળવારથી આ મંગળવાર વચ્ચે તમને તેજી અને મંદી બંનેના બેનિફિટ્સ જે છે તે મળ્યા છે. આમ જોવા જાવ તો એટલે સ્વિંગ બંને તરફી આપણે જોયા, ગઈકાલે પણ જોયું અને પરમ દિવસે પણ તમને પાછલા અઠવાડિયે પણ જોવા મળ્યું. અને હવે આજે નક્કી થશે કે ભાઈ મંથલી એક્સપાયરીમાં આપણે કરવું શું છે, કેમ કે નિફ્ટી ફ્યુચર્સ, બેંક નિફ્ટી ફ્યુચર્સના જે આંકડા છે તેને જોતા આજે નક્કી થશે. હવે હાલ તો માર્કેટ રેન્જમાં છે એમ કહી શકાય. ગઈકાલે અમે તમને જરૂર કહ્યું હતું કે હા હવે તેજી લાગે છે, પણ ડેટા ફરી એકવાર થોડો સ્કેપ્ટિકલ થઈ ગયો, ખાસ બેંક નિફ્ટીએ મૂડ બગાડ્યો છે એટલે હવે રેન્જમાં છે, પણ આપણે બેઝ નથી તોડી રહ્યા. હવે ગઈકાલે તો 24,200 ન તોડ્યું છેલ્લે ક્લોઝિંગ બેસિસ પર, પણ શું આજે તૂટી જાય છે કે કેમ તે નક્કી કરશે કે આગળનું મૂવ શું હોઈ શકે છે. એટલે 24,200 ક્રિટિકલ છે. 24,000 આમ જોવા જાવ તો સારો સપોર્ટ જરૂર બની રહ્યો છે, પણ 24,200 ને ઉપર જ્યાં સુધી ક્લોઝ સતત મળતો નથી, ગઈકાલે તો મળ્યો, આજે પણ ફરી એકવાર મળી જાય તો ફરી એકવાર સુધારાની અપેક્ષાઓ થઈ શકે. આ સપ્તાહે આપણે નવો હાઈ જરૂર જોઈશું નિફ્ટીમાં, એવું તો હાલની સ્થિતિને જોતા લાગે છે. જો બેંક નિફ્ટી ફરી એકવાર થોડું પાર્ટિસિપેશન વધારી દે છે તો એટલે આ મહિને એક્સપાયરી તો લગભગ લાગે છે કે 24,000 ઉપર થઈ જશે, પણ નવો હાઈ બનાવવા માટેની જે તૈયારીઓ છે તે પણ ધ્યાન પર રાખીશું. બેંક નિફ્ટી હજુ પણ તકલીફ એ છે કે રેન્જમાં કામ કરે છે, અને મેં તમને રોજ કહ્યું છે કે 57,350 ને નીચે વીકલી ક્લોઝ જ મંદી લાવશે, અને 58,650 ને ઉપર જે વીકલી ક્લોઝ છે એ જ તેજી લાવશે. ત્યાં સુધી રેન્જને બહાર તમે નહીં જાઓ, રેન્જમાં જ રહેશો, અને એટલે જ નિફ્ટી પણ રેન્જમાં રહી રહ્યો છે. બાકી નિફ્ટીને તો વધવું છે, ફ્યુચર્સમાં બાઇંગ છે. એટલે પરિણામો બાદ જે બેંક નિફ્ટીમાં રિએક્શન આવ્યું છે, 5 મોટા પરિણામો બાદ, એ થોડું નડી ગયું. અને હવે આજનો મૂવ નક્કી કરશે કે બેંક નિફ્ટી કઈ દિશામાં જાય છે અને એનાથી નિફ્ટીને કઈ રીતે સપોર્ટ મળે છે. ઓવરઓલ માર્કેટ રેન્જમાં છે, પણ એક મોટી મૂવની તૈયારીઓ અમે પાછલા ગુરુવારથી તમને હાઇલાઇટ કરતા આવી રહ્યા હતા, અને હજુ પણ એ મૂવ એકચ્યુઅલી આવી નથી, જે હજુ પણ પેન્ડિંગ છે. લાગે છે પોસિબલી આજકાલમાં એ મૂવ આવી જોઈએ. તો આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ્રી. આ સાથે જ હવે એક નાનકડા વિરામનો પણ સમય થઈ રહ્યો છે. ક્વિક બ્રેક લઈશું અને બ્રેક બાદ